ફોટોગ્રાફીમાં તમે એન્ટર થયા, કંઈક બહુ ઇન્ટરેસ્ટિંગ આ સ્ટોરી છે તમારી, તો દર્શક મિત્રોને જરા જણાવશો? આ આખી ઘટના સ્ટાર્ટ થયેલી જ્યારે હું સ્કૂલમાં હતો, અને જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મને બેસિકલી નેચર સાથે બહુ પ્રેમ હતો. અને આપણા સુરતમાં એક NGO છે નેચર ક્લબ સુરત, જે નેચર કોન્ઝર્વેશન અને એજ્યુકેશન પર કામ કરે છે. તો એમાં હું લગભગ 6ઠા-7મા ધોરણથી જોડાઈ ગયેલો. ટ્રી પ્લાન્ટેશન કરવાનું, જંગલોમાં જવાનું, એનિમલ્સ જોવાના, બર્ડ વોચિંગ, બટરફ્લાઇઝને બધું જોવાનું ને બધું. તો એમાં મને બહુ મજા આવતી. બેઝિકલી પ્રકૃતિમાં રહેવાનો એક જે અનેરો આનંદ હતો ને, એના જેવું બીજું મને કંઈ આજ સુધી લાગ્યું. પછી એમાંથી એમ થયું કે આ બધું જે હું જોઉં છું એ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકું. જો એને ફોટોગ્રાફ કરું છું, એના વિડીયોઝ બને, અને લોકો પણ ત્યારે સોશિયલ મીડિયાને એવું કાંઈ હતું નહીં, પણ મને એવું હતું કે જો ફોટોગ્રાફીના માધ્યમથી આ વસ્તુ જે હું જોઉં છું ને મને આટલું બધું ગમે છે, જો હું મારા મિત્રોને, મારા ફેમિલી મેમ્બર્સને બતાવી શકું ઘરે જઈને, તો એમાં કદાચ એ લોકોને બી મજા આવશે. તો મને એવું હતું કે કેમેરો હોય અને ફોટોગ્રાફી કરી હોય ને તો બહુ જ મજા આવે. એટલે 98માં મેં આ વાત નેચર ક્લબના પ્રેસિડેન્ટ સ્નેહલભાઈને કરી, અને એમણે એવું કીધું કે અચ્છા તને ફોટોગ્રાફી ગમે છે, તો એમને એક જૂનો કેમેરો એમને ત્યારે ગિફ્ટ કર્યો.